મળતા હશો તો કેવો રિસ્પોન્સ લાગ્યો તમને બધાને? તો આ રિસ્પોન્સનું અને આ શ્રેય, આ સિદ્ધિ જે રબારી સમાજે મેળવી છે એનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ આપ બધા છો. કરવા વાળો મારા જેવા બીજા પણ હિંમત કરશે જ હવે, એવું મને અંતરથી એવું મને લાગે છે કે મારા જેવો હિંમત કરશે. કેમ કે તમારા જેવા બધા જ લોકો જો મારી સાથે ઉભા રહ્યા છીએ તો આપણે બધા એમની સાથે પણ ઉભા રહીશું. અને સમગ્ર ગુજરાતનો રબારી સમાજ આ મારામાં જે મહેનત કરી છે એના કરતા થોડી વધારે મહેનત કરશે એવું પણ આશા છે. એટલે વધારે કઈ બોલવું નથી. આ સમગ્ર સમૂહ લગ્ન, આ સમગ્ર કાર્યક્રમ અડેહણાના પરા ખાતે જે થયો એ માત્ર ને માત્ર એ આખો કાર્યક્રમ તમારા બધા જ સ્વયંસેવકોના ચરણોમાં સમર્પિત છે. સમગ્ર ગુજરાત રબારી સમાજના ચરણોમાં સમર્પિત છે. આ શ્રેય, આ સિદ્ધિ હું પહેલા દિવસથી હું, મારો પરિવાર ને મારું આખું ગામ કહે છે કે ભાઈ આ સમૂહ લગ્ન જે 14 પરગણા રબારી સમાજના થયા એ 14 પરગણા રબારી સમાજના વ્યક્તિઓએ કર્યા છે, એક દિનેશે નહીં. અને મને પોતાને એટલી ખબર છે. મારી આજે 34 વર્ષની ઉંમર પૂરી થઈને 35માં મેં પ્રવેશ કર્યો. એટલે આ 35 વર્ષની ઉંમરમાં મને એવો અનુભવ છે કે મારા જેવા 1000 દિનેશ ભેગા થાય ને તો પણ આ સમૂહ લગ્ન ના થાય. જો આ સમૂહ લગ્ન સારામાં સારા થયા હોય તો એનું સંપૂર્ણ કારણ તમે બધા છો. એટલે જો આ સન્માનના હકદાર હું જ્યાં ગુજરાતમાં સન્માન લઉં છું ને તો એ મારા અંતરથી એવું વિચારીને લઉં છું કે આ સન્માન મારું એકનું નહીં, મારા પરિવારનું, મારા ગામનું અને આ સમગ્ર સેવાડાનું અને સમગ્ર રબારી સમાજનું સન્માન છે. એ રીતે હું સન્માન લઉં છું. હું જે દિવસથી સમજો 14 તારીખે 13 તારીખે સમૂહ લગ્ન પત્યા અને 14 તારીખથી આજ દિન સુધી રોજના 5 જગ્યાએ 6 જગ્યાએ જવાનું ચાલુ છે. પણ અમે એક નિયમ કર્યો છે કે જીવનમાં કોઈ દિવસ કોઈની 1 રૂપિયો પેરમણી લેવાની નહીં. જે પેરમણી અમને આપે છે એ અમે 500 ઉમેરીને એમને પાછા આપી દઈએ. કારણ કે કરીને ઉઘરાવો તો ને કરવાનું હતું જ નહીં. એ તો માતાજી એવો દાડો નહીં આવવા દીધો. પણ આ સમૂહ લગ્નની સહેજે આગી પાછી વાત ના થાય. જો હું આજે કંઈક કરું ને તો એ બધું તમારા ઉપર આવે. એટલે હું મારા સેમાળાની અને આ જેટલા સ્વયંસેવકો છે એમનું માથું સહેજ પણ ઝૂકે નહીં. એ માટે હું જીવું છું ત્યાં સુધી તમારા બધા માટે જીવું છું. અને તમે બધાએ જે મહેનત કરી છે, હું આ ધરતી માતાને સ્પર્શ કરી અને તમને બધાને એવું સમજો કે હું તમને સ્પર્શ કરું છું અને આશીર્વાદ રહે તમારા બધાના મારા ઉપર એટલી આશા રાખું છું. આભાર, બધાનો આભાર, હૃદયથી આભાર.